કાલે રાતે જ મને ફોન આવી ગયો હતો કે સવારમાં મહેમાન આવવાના છે, અને મહેમાનમાં બીજું કોઈ નહીં, કેશોદથી મારી માસી અને માસીની દીકરી બે આવવાના છે, અને સવારમાં વહેલી ટ્રેનમાં કેશોદથી બેઠા હતા, એટલે અહીંયા 9 વાગે પહોંચે એટલે એને ભૂખ તો લાગે જ નહીં. એટલે સવારમાં નાસ્તામાં મેં ગરમા ગરમ પૂરી બનાવી નાખી છે, અને ભેગો ચા અને પાપડ અને કેરીનું સલાડ, અને મહેમાન નાસ્તો કરવા બેસી ગયા છે. અને નાસ્તો કરીને અમારા બેન મને કહે છે કે લાવો દીદી હું તમને પોતા મારી દઉં. મેં તો બહુ જ ના પાડી કે ના ના તારે બેન પોતા નથી મારવા, પણ અમારે બેન તો માયના જ નહીં, અને ઘણી મને પોતા મારી દીધા. તો શું તમારી ઘરે મહેમાન આવે તો તમે એને કામ કરાવો કે ન કરાવો? અને આ બાજુ મારા મમ્મી પણ વાસણ ઉટકે છે, અને હું મારે આરામ નહીં, મારે આ બધાને બપોરે ભાત વઘારી અને ખવડાવવાના હતા, અને ભાત ખવડાવી અને બધાને મારે ટાટા બાય બાય કરવાના હતા. બધા જાય છે સુરેન્દ્રનગર, અને હું આરામ કરવા સૂઈ ગઈ છું. અને સૂઈને ઉઠીને તે તો બપોરના 4:30 વાગી ગયા હતા, અને ઉઠીને મારે શેકવાનો હતો મુખવાસ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાથી.